વાત કરીએ ક્રિકેટ ઉપર. ક્રિકેટ જે ગુજરાતના અંદર પણ બહુ બધી ફેમસ થઈ ગઈ છે અને ગુજરાતની અંદર હવે બનાસકાંઠા હોય કે પાટણ જિલ્લો હોય એવા નાના નાના ગામડાઓની અંદર પણ ટુર્નામેન્ટ થાય છે અને ત્યાંથી પણ સારા સારા પ્લેયરો રમી રમીને આગળ આવતા હોય છે. વાત કરીએ બનાસકાંઠાની અને પાટણની, તો આજુબાજુના અંદર હવે એવા ગ્રાઉન્ડ પણ લોકો બનાવવા લાગ્યા છે નાના નાના હોય અને ત્યાં આગળ નાની મોટી ટુર્નામેન્ટ નાઇટ ટુર્નામેન્ટ ત્યાં આગળ કરાવતા હોય. તો આ બધું જોઈને બહુ સારું લાગે છે કે ભારતની અંદર ક્રિકેટ એક ધર્મની રીતે આપણે જોઈએ છીએ, પરંતુ ધીમે ધીમે હવે ગામડાઓની અંદર આ પ્રમાણે હવે ટુર્નામેન્ટ મેચો થવા લાગી. તો આનાથી શું થશે કે જે આ લેવલના માણસો હશે એમાંથી ઘણા બધા સિલેક્ટ થઈને પણ આગળ પણ જાય છે, તો એ લોકોને રણજી ટ્રોફી પણ રમવાનો મોકો મળી શકે છે. ઉર્વિલ પટેલની વાત કરીએ તો જેઓ પાલનપુર બાજુના છે અને તેઓ આઈપીએલની અંદર રમે છે. તો હવે ધીમે ધીમે બનાસકાંઠા બાજુ પણ ક્રિકેટનું પણ ધીમે ધીમે વધતું ગયું છે. તો આઈ હોપ કે આગળ ફ્યુચરની અંદર પણ બનાસકાંઠા હોય, પાટણ હોય કે ઉત્તર ગુજરાત હોય, ત્યાંથી ક્રિકેટરો નીકળીને બહાર આવે. અત્યાર સુધીમાં ક્રિકેટરો સૌરાષ્ટ્ર બાજુથી આવતા હતા.